આગળ સમાચારમાં વાત કરીએ તો વિધાનસભાના સત્રની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। સાથે જ કહી શકાય કે વિધાનસભાના ચોથા જેટલા સત્ર છે તેની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી આ સત્ર મળશે। અનેક નેતાઓ ખાસ રીતે સત્રમાં ઉપસ્થિત રહેશે। તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ સત્તાવાર રીતે જાહેરાત કરી છે। તો ખાસ કરીને ડિજિટલ વિધાનસભામાં ઓનલાઈન પ્રશ્નો પૂછાશે। તારાંકિત પ્રશ્નો ધારાસભ્ય ઓનલાઈન પૂછી શકશે। 2 ફેબ્રુઆરીના રોજ આ ગુજરાતનું બજેટ રજૂ થશે। વિધાનસભાનું ચોથું સત્ર 1 થી 29 ફેબ્રુઆરી સુધી ચાલશે। સાથે જ કહી શકાય કે કામકાજના કુલ 24 દિવસ કુલ 26 બેઠકો મળશે। તો વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ફેબ્રુઆરીના રોજ ગૃહમાં સરકારનું બજેટ થશે। 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ પણ થશે। તો બજેટમાં ચર્ચા પણ કરવામાં આવશે। સાથે જ કહી શકાય કે વિધાનસભાના ચોથા સત્રની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી આ સત્ર મળશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ સત્તાવાર રીતે જાહેરાત કરી છે। ડિજિટલ વિધાનસભામાં ઓનલાઈન પ્રશ્નો પૂછાશે। તારાંકિત પ્રશ્નો ધારાસભ્ય ઓનલાઈન પૂછી શકશે। એકની મળેલી સત્તાની રૂએ માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે। 1 ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત વિધાનસભા ચાલશે। ખાસ કરીને કામકાજ માટેના જે દિવસો નક્કી કર્યા છે રજાના દિવસો સિવાય તે બધા દિવસોની અંદર કામકાજ અહીંયા ચાલશે। 2 દિવસ દરમિયાન 2 સત્ર, બાકી બધામાં 1 સત્ર માટેનું અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે। શરૂઆતમાં 3 દિવસ ચર્ચાઓ જે રાજ્યપાલશ્રીના ભાષણ અને તેના ઉપરની જે ચર્ચાઓ ચાલશે તેમાં 3 દિવસ, 4 દિવસ બજેટ ઉપરની જે ચર્ચાઓ છે તે થશે અને 12 દિવસ વિવિધ વિભાગોની માગણીઓ ઉપરની ચર્ચાઓ છે તેની ચર્ચા વિધાનસભાની અંદર થશે। 2 ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત વિધાનસભાની અંદર કરવામાં આવશે। આમ કુલ મિલાવીને વિધાનસભાના સત્રની શરૂઆત પૂરો ફેબ્રુઆરી મહિનો 1 થી 29મી દરમિયાન વિધાનસભાનું ચોથું સત્ર 1 થી 29 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે। ખાસ કરીને કહી શકાય કે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે। તો સાથે જ વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને કહી શકાય કે ફેબ્રુઆરીના રોજ ગૃહમાં આ સત્ર જે છે સરકારનું બજેટ તે રજૂ થશે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય વિધાનસભાના ચોથા સત્રની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। તો 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી આ સત્ર મળવા જઈ રહ્યું છે। અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દીધી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ડિજિટલ વિધાનસભામાં ઓનલાઈન પ્રશ્નો પૂછવાના રહેશે। સાથે જ તારાંકિત પ્રશ્નો ધારાસભ્ય ઓનલાઈન પૂછી શકશે। તો ફેબ્રુઆરીના રોજ ગૃહમાં સરકારનું બજેટ રજૂ થશે। 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે। વિધાનસભાનું ચોથું સત્ર 1 થી 29 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે અને જેમાં કામકાજના કુલ 24 દિવસમાં કુલ 26 બેઠકો મળશે। વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે। ફેબ્રુઆરીના રોજ ગૃહમાં સરકારનું આજે જે બજેટ છે તે રજૂ થશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે કે 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી આ સત્ર છે વિધાનસભાનું તે મળશે અને જેમાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઈન પૂછશે। તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। સાથે જ કહી શકાય કે 2 ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું જે બજેટ છે તે રજૂ કરવામાં આવશે। વિધાનસભાનું ચોથું સત્ર 1 થી 29 ફેબ્રુઆરી સુધી ચાલવા જઈ રહ્યું છે। કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 જેટલી બેઠકો પણ મળશે। તો વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ફેબ્રુઆરીના રોજ ગૃહમાં સરકારનું આજે જે બજેટ છે તે રજૂ કરવામાં આવશે। તો 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચા વિચારણા કરવામાં આવશે। ખાસ કરીને 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી આ સામાન્ય
સત્ર છે તે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે.